गुणसेन अग्निसम्मा जम्भणीयमिहामिदं गयमियाणि इहानन्दाय महा जम्भणीयं तं निशानामि। જે ધર્મ સમજાયો, સ્વીકાર કર્યો અને આરાધના કરી, એ ધર્મને રાજા ગુણસેને સાર્થક કર્યો. સમજી જવાય, સ્વીકારી શકાય, આરાધીય શકાય, પણ સાર્થક ધર્મ કરી શકાય, પણ સાર્થક ત્યારે થાય જ્યારે આરાધીએ ત્યારે. કોઈ પણ ધર્મ ક્રિયા જેને આપણે ધર્મનું નામ આપીએ એને આરાધના ત્યારે કહેવાય જ્યારે આપણા મન, વચન ને કાયા ત્રણે એની સાથે જોડાય. જ્યાં સુધી ત્રણેયવાળા જોડાતા નથી ત્યાં સુધી ક્રિયા રહે છે. એ ધર્મ નથી, એ આરાધના નથી. એ ધર્મ ક્રિયા કહેવાશે પણ ધર્મ આરાધના નહીં કહેવાય, એ સમાધિ નહીં. રાજા ગુણસેને આપણે કાલે વિચારતા હતા, પરિણમો છે ધમ્મો, ધર્મ એને પરિણમ્યો. ક્યારે પરિણમ્યો? મન જોડાયા વગર માત્ર વચનથી ને કાયાથી કરાતો ધર્મ ક્યારેય પરિણમતો નથી. કઈ રીતે પરિણમે? તમે કર્યા જ કરો એક રૂટીન ક્રિયા, પરિણામે કઈ? એ ફળે કઈ રીતે? મન જોડાવવું જોઈએ. સ્વીકાર્યું છે તો હૃદયથી જ સ્વીકાર્યું છે અને એ રીતે એને સાર્થક કર્યું. અને એની નિશાની છે એની અંતિમ સમયની સમાધિ. અદ્ભુત સમાધિ. સંસાર માટે કરેલો ધર્મ કદાચ સમૃદ્ધિ આપશે, પણ સમાધિ તો આત્મા માટે કરેલો ધર્મ જ આપશે. શું જોઈએ છે પેલા નક્કી કરીને આપ. આ ધર્મ કરવાથી મને ખપ શેનો છે, શેની જરૂર છે મારે? સમાધિ કે સમૃદ્ધિ? સમૃદ્ધિ ગમે તેટલી ભેગી થઈ જશે ને, સમાધિ નહીં આપે. નહીં આપે. આત્મા માટે કરેલો ધર્મ જ સમાધિ આપશે. સંસાર માટે કરેલો ધર્મ તો સમૃદ્ધિ આપી દેશે, સમાધિ નહીં આપે. અને સમૃદ્ધિ દુર્ગતિમાં લઈ જાય. સદગતિમાં જવું હોય તો શું જોઈએ? સમાધિ વગર સદગતિ નથી. કેવી અદ્ભુત સમાધિ! બધા જ કામકાજથી નિવૃત્ત થઈ ગયા. સમગ્ર જવાબદારી દીકરાને રાજ્યાભિષેક કરીને સુપ્રત કરી દીધી કે બસ હવે મારે સંયમ લેવું છે. આવતીકાલે જ્યાં ગુરુ ભગવાન થશે ત્યાં જઈશું, પણ આવતીકાલ સુધી શું? બહુ મોટો પ્રશ્ન છે. કાલે વંદન કરવા જઈશું, કાલે આ સામાયિક કરીશું, કાલે પૌષધ કરીશું, ત્યાં સુધી શું? તમે પ્રતિક્રમણ કરવા અહીંયા આવ્યા અને પ્રતિક્રમણમાં 15 મિનિટની વાર છે. તમે પૂજા કરવા આવ્યા છો, અંદર 10 મિનિટ લાઈન લાગેલી છે, તમને વાર લાગે એમ છે. સામાયિક કરવા તમે અહીંયા આવ્યા છો અને 10 મિનિટની વાર છે બધા બેસવાની. શું કરો તમે? એ સમયે શું કરવું જોઈએ અને શું કરીએ? શું કરીએ? પ્રતિક્રમણ 15 મિનિટની વાર હોય, આપણે શું કરીએ? પ્રતિક્રમણ માટે આપણી જાતને તૈયાર કરીએ? આપણે તૈયાર થઈને જાય. ધોતિયું પહેરવું હોય તૈયાર, કટાસનું હાથમાં લેવું હોય પ્રતિક્રમણની તૈયારી, ચરવડો હાથમાં લેવો હોય પ્રતિક્રમણની તૈયારી. શું પ્રતિક્રમણની તૈયારી એટલે શું? સમય કાઢવો પ્રતિક્રમણની તૈયારી. પ્રતિક્રમણની, સામાયિકની, પૂજાની તૈયારી શું? લેકિન ભાઈ શું તૈયારી? કોને કહેવાય પ્રતિક્રમણની તૈયારી? હે? આપણી માનસિક અવસ્થા. 15 મિનિટની વાર છે પ્રતિક્રમણમાં, ચાલો બેસી જાય માણસ. હું મારી જાતને સ્થિર કરું એટલી વાર. બધા વિચારોમાંથી નિવૃત્ત થઈને પાછો પોતાનામાં સ્થિર થઈ જાઓ, પછી પ્રતિક્રમણ કરીશ ને તો એનો આનંદ આવે. હું જોડાઈશ. અત્યારે ક્યાં જોડાયેલો છું? આપણે તો ઉલટાની 15 મિનિટ એવી બધી વાતો કરીએ ને કે આખું પ્રતિક્રમણ એવા જ વિચારો, એના જ વિચારો. હવે તે સાંભળ્યું ફલાણે આ બની ગયું છે, ઢીકણે આમ થઈ ગયું છે, ફલાણું આમ થયું છે, પેલાનું આવું થઈ ગયું, પેલાનું ઘર ભાગી ગયું, પેલાની પત્ની ભાગી ગઈ, એટલે તમારું આખું પ્રતિક્રમણ એમાં. હવે એની ભાગી ગઈ તો ભાગી ગઈ, તમારે શું થયું?
જેનું જે થયું એ થયું, પણ તમે જે વિચારો મગજમાં ભરો છો એ વિચારો પ્રતિક્રમણમાં આવે, સામાયિકમાં આવે, પૂજા કરતી વખતે આવે. આપણે આપણી જાતને તૈયાર કરવાનું શીખ્યા જ ને. પ્રિપેર થવાનું હોય, તૈયાર થવાનું હોય. આ તમારી સિરિયલો આવે છે, કોણ બનેગા કરોડપતિ વગેરે વગેરે, જે કંઈ પણ પ્રશ્નો પૂછાતા, તમે જ્યાં એ ખુરશી ઉપર બેસનારો હશે, સવાલ પૂછાતા હશે ને, એ કેવી રીતે જતો હશે, કેવો પ્રિપેર થયેલો, એના મગજમાં બીજા કોઈ વિચારો ચાલે? એ ઘરેથી નીકળે ને ત્યારથી એના મગજમાં આ જ વિચારો હોય કે મારે કાંઈ આખું કોન્સન્ટ્રેશન એની ઉપર હોય, ત્યારે ત્યાં જઈને બેસાય છે, એમને નથી બેસાતું. અને આપણે પ્રતિક્રમણ, આ તો ઠીક પૈસાની ક્રિયા છે, માત્ર પૈસા લેવાની ક્રિયા છે, અને એમાં કંઈક નહીં મળે, બે સવાલના જવાબ નહીં આવડે તો કઈ આત્માની સુલતાની નથી થઈ જવાની. પણ આપણે પ્રતિક્રમણ, સામાયિક પૂજા, ધર્મ જેવી ક્રિયા કરવા જતા હોઈએ, ધર્મ કરવા માટે તૈયાર થતા હોઈએ, ત્યારે આપણી માનસિકતા ધર્મ માટેની ન હોય તો આપણો ધર્મ કેવો ધર્મ? માનસિક તૈયારી શું ધર્મની? આપણે ક્યાં કરીએ છીએ તૈયારી? આપણે એક પણ બાબત માટે આપણે સમજ્યા જ નથી કે શું તૈયારી કરવી પડે. શું તૈયારી? તપ કરવો છે, શું તૈયારી? આગલા દિવસે જમીન ખાઈ લેવાનું દબાઈ, આ જ તૈયારી ને. તપની તૈયારી શું? ભાઈ બે અક્ષમ કરવો છે, તરતી ભૂખ ન લાગે એટલું દબાઈ દેવાનું, આ તૈયારી. આપણી તૈયારી ધર્મ માટે નથી હોતી, શરીર માટે હોય છે. તેના માટે તૈયારી. પ્રતિક્રમણમાં 15 મિનિટ વહેલા શેના માટે આવવાનું? શેના માટે આવવાનું? શરીર માટે. શરીર જગ્યા સારી મળી જાય, હવા આવે ને મસ્ત, હવે પ્રતિક્રમણ બરાબર. આપણી તૈયારી ધર્મ માટેની હોતી જ નથી. ત્યાં પણ શરીર કેન્દ્રમાં હોય, ત્યાં પણ સુખ જ કેન્દ્રમાં હોય. કાલે દીક્ષા લેવા જવું છે ગુરુ ભગવંત પાસે, કાલે લેવી છે ને. આજે આરામથી સુઈ જાય, નિરાંતે સુઈ જવાનું. હવે શું, સંસાર છોડવો જ છે ને, તો બધા સાથે બેસી જઈએ, પરિવારજનોને બેસાડીએ, બધાને અલગ અલગની વાતો કરીએ, બધું ભણાવીએ, સમજાવીએ, થાય કે આ તૈયારી. દીક્ષા તો લઈશું, ગુરુ ભગવંત કાલે ક્યાં હશે, ત્યાં જઈશું, કોને ખબર? યહાં કલ ક્યાં હો કિસને જાના. કાલે શું થાય કોને ખબર ભાઈ? કાલ કોણે દીઠી છે? આ ક્ષણ મારા હાથમાં છે. આ ક્ષણે જે સાધીશ ને એ મારા સાથે આવશે. આવતીકાલનો વિચાર. બાહુબલીને એમ થયું, દાદા આવ્યા છે ઋષભદેવ પુરીમતાલ નગરમાં. ખબર પડી કે દાદા ત્યાં ઉભા છે ભગવાન. સવારે સમગ્ર રાજ પરિવાર સાથે ધૂમથી દાદાના વંદન કરવા જઈ. આખી રાત તૈયારીમાં વિતાવીશ, ઊંઘ્યા નથી. સમગ્ર નગરમાં ઘોષણા કરાવી છે, બધાએ સાથે કાલ જવાનું છે ભગવાનને વંદન કરવા. અને નીકળ્યા ઠાઠ માઠથી. ત્યાં પહોંચ્યા તો ભગવાન ગયા નથી. શું થાય? ખબર પડી કાલે ધામધૂમથી, ભાઈ ધામધૂમ તો કરતા કરી પણ ચાલ્યા જશે. ભગવાન કેવા નહીં રહે કે ભાઈ હું આવ્યો છું. ભાવથી દીક્ષા અંગીકાર કરીને ઉભા રહી ગયા. કૌશક ધ્યાને ઘોષરાવી દેવો બધું પ્રતિમા ધારીને રહી ગયા છે કે હવે કાલે દીક્ષા લઈશું. એ પેલા અહીંયા પણ એ રીતે રહી જઈએ. જેટલો સમય મળ્યો છે ગુરુ ભગવાનને મળીશ, અને અહીંયા છું અત્યારે. રાત્રે તો જવાનું નથી, રાત્રે મળવાનું નથી, પણ એટલો સમય પ્રમાદમાં નથી કાઢવો. હવે તો બસ જોડાઈ જવું, જાત સાથે જોડાઈ જવું, એનું નામ ધર્મ છે. કોની સાથે જોડાઈ જવું? જાત સાથે જોડાઈ જવું, એનું નામ ધર્મ. ધર્મ કરતા જે પોતાની સાથે ન જોડાય એનો ધર્મ નકામો જાય. સતત પ્રયત્ન, એ પ્રયત્નનું નામ ધર્મ છે. હું મારી જાતની નજીક આવતો જાઉં એ ધર્મ. હારી ગયા. ઉપસર્ગ આવ્યો, પહેલી જ વાર છે અને ઉપસર્ગ આવ્યો છે. તૈયારી વર્ષોથી કરવી પડે. પ્રત્યેક પરિસ્થિતિ જ્યાં આપણે નબળા છીએ, જે પરિસ્થિતિમાં આપણે કમજોર પડી જઈએ છીએ, એ પરિસ્થિતિમાં આપણે આપણા મનને આર્ત ધ્યાનમાં ન જવા દેવું હોય ને, તો એની તૈયારી પહેલેથી કરી.
આપણે એમ વિચારીએ કે સામો મને ગાળ દેશે ત્યારે હું શાંતિ રાખી, એ ત્યારથી ન થાય, એ વખતે ન થાય. પહેલેથી તૈયારી કરવી પડે, પહેલેથી અંગેનો વિચાર કરી લેવો પડે. ગમે તે આવશે પણ મારે મારા જાતમાંથી બહાર નથી નીકળવા, ત્યારે બચી શકાય. સાહેબ શું કરીએ? આવી જાય છે ગુસ્સો, આવી જાય ને ભાઈ, આવી જાય ને. આપણી તૈયારી શું હોય? કશી તૈયારી હોતી નથી. આપણને અફસોસ ચોક્કસ છે, તૈયારી બિલકુલ નથી. ગુસ્સો આવી જાય, કોઈ પણ પ્રમાદ થઈ જાય, ભૂલ થઈ જાય, એનો અફસોસ થાય છે અને અફસોસ સારી બાબત છે. પણ ફરીવાર ન થાય એની તૈયારી શું? વસવસો કરીને બેસી રહેવું એનાથી શું ફાયદો? તૈયારી કરવી પડે. શ્રાવક જીવન, શ્રાવકની ચર્યા એ શેનો નિર્દેશ કરે છે? એ પુરુષાર્થ શું બતાડે છે? મારી આવતીકાલ શેની? મારી આવતીકાલ આજે અણુવ્રતમાં છું, કાલે મહાવ્રત સુધી પહોંચવાનું છે. અણુવ્રતની આરાધના પણ એવી હોય કે જે મારા અંદર મહાવ્રતની આરાધનાનો પુરુષાર્થ જગાડે, બળ જગાડે. શ્રાવક જીવનનો પુરુષાર્થ એ સાધુ જીવન સુધી પહોંચવાનો પુરુષાર્થ. આ તૈયારી એણે આ વર્ષો સુધી તૈયારી કરી હશે, પોતાની જાતને એવી ભાવિત કરી હશે, ત્યારે આવા ઉપસર્ગની વચ્ચે પણ એને એનો પોતાનો અપરાધ યાદ આવે. હવે જઈ રહ્યો છું, કોઈ બીજો અફસોસ નથી થતો, હાય હાય આવું થઈ ગયું, હું કાલ દીક્ષા નહીં લઈ શકું. ભાવથી દીક્ષા અંગીકાર કરી લીધી છે, ભાવથી બધું જ છોડી દીધું છે. હવે કપડાં પહેર્યા નથી કે કઈ વિધિ થયો નથી, કોઈ ફરક નથી. અને અગ્નિશર્મા પ્રત્યેનો મૈત્રી ભાવ ઉત્પન્ન થયો. બધા સાથે અત્યારે મૈત્રી અંગીકાર કરું છું, પણ વિશેષ અગ્નિશર્મા સાથે મૈત્રી. કેવી અદભુત સમાજ છે. અને કાળ કરીને પહેલા સૌધર્મ દેવલોકમાં ચંદ્રાનંદ વિમાનમાં દેવ થયા. એને ઉપયોગ મૂક્યો છે, જેમ અગ્નિશર્માએ ઉપયોગ મૂક્યો ને દેવલોકમાં જઈને વાણવેંતર થયા છે ને. ક્યાંથી આવ્યો, મેં શું દાન પુણ્ય કર્યા, શું યજ્ઞ વગેરે કર્યા, કેવી રીતે અહીંયા આ રીતિ કેમ મળી મને, ત્યાં ઉપયોગ મૂક્યો અને એને ક્રોધ આવ્યો. ગુણસેનને જોઈ એ યાદ કર્યું, આમણે એવી ઉપયોગ મૂક્યો. હું અહીં આવ્યો ક્યાં? કોઈ પણ દેવલોકમાં ઉત્પન્ન થાય એટલે એને પ્રશ્ન તો થાય ને, ક્યાંથી આવ્યું આટલી બધી સમૃદ્ધિમાં? એને જોયું, પણ એને શું દેખાયું? નહીં દેખાયું હોય. આપણે કલ્પના કરીએ, શું અગ્નિશર્મા નહીં દેખાયો હોય? તે બધી પરિસ્થિતિ નહીં દેખાઈ હોય? આ ઉપસર્ગ જે થયો એની ખબર નહીં પડી હોય? બધું જ ખબર પડ્યું હોય. ઉપેક્ષા, જે વસ્તુ મારી આત્માને નુકસાન કરે, મારી પરિણતિને નુકસાન કરે, એની ઉપેક્ષા કરવી ને એ પણ ધર્મ છે. ઉપેક્ષા કરતા આવડવી જોઈએ. જે વાતની ઉપેક્ષા ન કરી શકો ને એ વાત આપણને પજવતી હોય છે. અને આપણે હંમેશા આવી કેટલીય પજવણીનો ભોગ બનતા હોઈએ. કોઈ કે બે શબ્દ કયા અને તમે એની ઉપેક્ષા ન કરી અને તમારી પજવણી શરૂ થઈ જાય. પેલો તો જતો રહો, હવે તમે આખો દિવસ પજવાયા કરો, અંદર ને અંદર પજવાઓ. આમ કહી દીધું, આમ કહી દીધું, એટલે તમે તૈયારી કરો, હવે હું આમ કહીશ, હું આમ કહીશ, હું આ રીતે કહીશ, આ રીતે. કોઈ તમારું કહ્યું ના માન્યું એટલે તમારી પજવણી શરૂ થઈ જાય. એને કહ્યું કેમ ન કહ્યું? ઉપેક્ષા કરતા ન આવડે એને પજવણીનો ભોગ બનવું. કેટલી પજવણી હોય છે આપણી આખા દિવસમાં? આપણી જાતને આપણે કેટલી વખત પજવતા હોઈએ છીએ. સાવ સામાન્ય બાબતોમાં આપણે અંદરથી પરેશાન થઈ જઈએ છીએ, હેરાન થઈ જઈએ છીએ, આર્ત ધ્યાનના ભોગ બની જઈએ છીએ. કેમ? ઉપેક્ષા કરતા નથી આવડતું. મારા આત્માને, મારી પરિણતિને નુકસાન કરે એની ઉપેક્ષા મારે કરવી જોઈએ. એટલું આવડી જાય ને તો ઘણા અર્થ ધ્યાનથી બચી જવાય. ઘણા અર્થ ધ્યાનથી બચી જવાય. વગર કારણે અનંત કર્મો બંધાઈ જાય છે, એમાંથી બચી જવાય. ઉપેક્ષા, એને ઉપેક્ષા જ કરી હશે. અને ત્યાં જીન ભવનમાં જઈને પૂજા કરવાની, પુસ્તક વાંચન એમાં જ લાગી ગયા દેવલોક. અને એમ સુખભર આયુષ્ય પૂર્ણ કર્યું. જંબુદ્વીપ, અપર વિદેહ ક્ષેત્ર અને એમાં જયપુર નામનું નગર.
જથ્થય સુરુવો ઉજ્જલ નેવથો, ત્યાંના લોકોનો પરિચય આપ્યો. બહુ મજાનો પરિચય આપ્યો, સાંભળવા જેવું છે. કેવા લોકો હતા. સુરુવો ઉજ્જલ નેવથો કલા વિયક્ષણો લજ્જાલુઓ મહિલાયનો. સ્ત્રીઓ કેવી હતી? સુરૂપ, રૂપવતી હતી. ઉજ્જલ નેવથો, વસ્ત્રો ઉજ્જવલ, મર્યાદાપૂર્ણ. કલા વિયક્ષણો, કળામાં વિચક્ષણ અને લજ્જાળુ. લજ્જા જેનું ઘરેણું છે એવી સ્ત્રીઓ. પુરુષ વર્ગ કેવો? પરછિદ્દાવ લોયણમ્મી અંધો, આંધળા પુરુષો. શેમાં આંધળા? બીજાના છિદ્ર જોવા હોય તો એ જોવામાં જે આંધળા છે ને એવા. આ એમની ઓળખાણ. બીજા કોઈની નબળાઈ જોવામાં, બીજા કોઈના છીંડા જોવામાં એ લોકો આંધળા હતા. બીજાનો અવર્ણવાદ બોલવો હોય તો એના માટે મૂંગા હતા. બીજાનું પડાવી દેવું હોય તો એમાં એ ઠૂઠા હતા, એમના હાથ. અને બીજાનો ઉપકાર કરવામાં સતત તત્પર હતા એવો પુરુષ વર્ગ ત્યાંનો હતો. કઈ ઓળખાણ ગમે? હે રાજુભાઈ, કઈ ઓળખાણ ગમે? આવી જ ગમે? પુણ્યની ઓળખાણ ગમે કે પુરુષાર્થની ઓળખાણ ગમે? સાહેબ આ ભાઈ એટલી બધી ફેક્ટરીઓ છે, ઘણા પૈસો છે, સાહેબ એવું પુણ્ય છે એમનું, તો એવું પુણ્ય છે. આમ કોઈ અમારી પાસે આવે તમને લઈને અને તમારું જો વર્ણન કરે, ગમે કે ના ગમે? ઈમાનદારીથી કહેજો, ગમે કે ના ગમે? તમારી ભૌતિકતાનું વર્ણન કરે, તમને ગમે કે ના ગમે? કઈ ઓળખાણ ગમે? આ જ ગમે. આમાં મહેનત પડે છે. શું બને? મહેનત પડે છે. આ ઓળખાણ ઊભી કરવામાં પુરુષાર્થ કરવો પડે છે. પણ બરાબર યાદ રાખજો, પુણ્યની ઓળખાણ અહીંયા જ કામ લાગશે. પુરુષાર્થની ઓળખાણ તો છે ને ભવાંતરમાંય કામ લાગશે. ભવાંતરમાંય કામ લાગશે. પુરુષાર્થથી મેળવેલી ઓળખાણ. પુણ્યની ઓળખાણ અહીંયા જ નહીં જોવાની, અહીંયા સુધી સીમિત છે એ ઓળખાણ. આકર્ષણ થાય. પુણ્ય થકી જે ઓળખાણ કરવામાં આવે ને એનાથી આકર્ષણ થાય, પણ પુરુષાર્થથી જે ઓળખાણ મેળવી હોય ને એના પ્રત્યે આદર. કોનો સાથ ગમે આપણને? કોઈ પુણ્યવંત આપણને ઓળખતો હોય કે કોઈ ગુણવાન આપણને ઓળખતો હોય, તેમાંથી કોનો સાથ આપણને ખપ લાગે, ગમે? આપણે કોને પ્રાયોરિટી આપીએ? હે દિનેશભાઈ, કોને પ્રાયોરિટી આપીએ? તમારી સાથે કોઈ વ્રતધારી શ્રાવક ઉભો હોય એ ગમે કે પેલો માણેકચંદ ગુટકા વાળો ઉભો એ ગમે? હે, કોણ ગમે? આમાં વાંધો નહીં, બધા ઘરના જ છે, આમાં કઈ કોઈ બહાર છે નહીં. કોણ ગમે? આપણે કોની સાથે ફોટો પડાવવો ગમે? હે, પુણ્યવંત નો જ સંગાથ, પુણ્યવંત ની જ ઓળખાણ ગમે, ગુણવંત ની, ધર્મવંત ની નહીં. બહુ અઘરું છે, બહુ અઘરું છે. અહીં હરિભદ્ર સુરીમાં ઓળખાણ આપી છે. કેવા લોકો હતા ત્યાં, શીખવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. આપણા સંઘની ઓળખાણ કેવી હોય? હે મનોજભાઈ, આપણા સંઘની ઓળખાણ કેવી હોય? આવી હોય. ધર્મ ઓળખાણમાં વચ્ચે આવતો હોય ને તો એ ઓળખાણ સાચી. પૈસા જે ઓળખાણમાં વચ્ચે આવે એ સંસાર છે, ધર્મ સ્થાનક નથી. ધર્મ વચ્ચે આવવો જોઈએ. આ સંઘ અહીંયા 50 જણ તો રોજ પ્રતિક્રમણ કરતા હોય, સાહેબ 5 થી અમુક જણ તો પૌષધ કરતા જ હોય, પર્યુષણમાં આટલા પૌષધ થતા હોય, આ ઓળખાણ હોય. સાહેબ અહીંયા તો આટલી બોલી જાય છે, એ કઈ ઓળખાણ છે? સાહેબ અહીંયા તો આટલા બધા મહોત્સવો થાય, સાહેબ અહીંયા તો વર્ષમાં 10 વખત જમણવાર થાય, આ ઓળખાણ છે કઈ? બોલો, ઓળખાણ છે આ? ઓળખાણ બનાવવી પડશે, ઊભી કરવી પડશે, અને એનામાં દરેકનો સાથ જોઈશે.
એક વ્યક્તિથી ઓળખાણ નથી બનતી સંઘની, દરેક વ્યક્તિ 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 ભેગી થઈને સંઘની ઓળખાણ થાય. બનાવજો. શું સાહેબ, આ તો ડોલર એરિયા કહેવાય, ચોમાસું કરવા જેવું છે. લ્યો, અમને બી મારા બેટા લલચાવે. સાહેબ, આ તો ડોલર એરિયા કહેવાય ને અહીંયા ચોમાસું કરવા જેવું. તમારા પ્રોજેક્ટ પૂરા થઈ જાય, પણ અમારે કઈ પ્રોજેક્ટ જ નથી. પૂજા ભણાવવાનો પ્રોજેક્ટ નથી, બીજો કયો પ્રોજેક્ટ? આમ કે થાય આ વાલકેશ્વર મુંબઈ તમે જોજો, આમ ટ્રસ્ટીઓ વિનંતી કરે ને, સાહેબ આટલા બધા ગુરુ ભગવંતોનું અમારે કેણ આવ્યું છે, પણ અમારી નજર તમારી ઉપર છે, જાણે કન્યા પસંદ કરવાની છે. સ્વયંવર ગોઠવ્યું હોય ને એવી વાત કરે કે આટલા ગુરુ ભગવંતે કેવડાવ્યું છે, પણ અમે આપને વિનંતી કરવા, આપની ઈચ્છા હોય તો અમે આવીએ, એવું પૂછાવે ફોનમાં. સાહેબ, અહીંયા ચોમાસું કરવાની આપની ભાવના હોય તો અમે વિનંતી કરવા આવી. અમારા મોટા સાહેબ ને કેવડાવ્યું છે મુંબઈમાં સૂર્યોદય કે સાહેબ ઘણા બધાનું, હવે તો થરાવો એવું બોલતા થઈ ગયા, ઘણા મારા સાહેબની વિનંતી છે, પણ હવે અમે આપને વિનંતી કરવા માંગીએ. આપની ઈચ્છા હોય તો અમે વિનંતી કરવા આવીએ. સાહેબે કેવડાવ્યું કે આખા મુંબઈમાં ક્યારે કોઈ ક્ષેત્ર નહીં મળે તો તમને કેવડાવીશ, ક્યાંય જગ્યા નહીં મળે તો તમને કેવડાવીશ કે મારે આવું છે. ઓળખાણ શું? આ ઓળખાણ છે તમારી. તમે આનાથી ગૌરવ અનુભવો, તમને આનાથી ગર્વ થાય. સાહેબ ના પાડી દે તો આપણને ધક્કો પડે ને. વિચારધારા જુઓ તમે લોકો, એટલે પૂછાવી લેવાનું. સાહેબ ઈચ્છા છે, થોડીક પણ ઈચ્છા હોય તો આવીએ, એટલે ધક્કો ન થાય. એમ ધક્કો પડે. મેન્ટાલિટીનો સવાલ. ઓળખાણ આપે છે આવા નગરના લોકો છે, ત્યાં પુરુષ દત્ત નામના રાજા છે અને એમની શ્રીકાંતા નામની રાણી છે. ગુણસેનનો આત્મા એ ચંદ્રાનંદ વિમાનથી ચવી અને શ્રીકાંતા રાણીના ગર્ભમાં ઉત્તમ આત્મા, તમે જુઓ, ઉત્તમ આત્મા આવે અને માના મનના પરિણામો બદલાય જાય. એક ધર્મના સંસ્કારથી વાસિત આત્મા એના ગર્ભમાં આવ્યો અને આખી વિચારધારા ઉન્નત બની જાય. આપણે સાંભળ્યું છે ભગવાન ગર્ભમાં આવે કેવા દોહદ થાય માન. ક્યાંથી આવે? અત્યાર સુધી કોઈ વિચાર નહોતો, અચાનક આવો વિચાર આવે. દેમી સર્વ સત્તાણમ અભયદાનમ, બધા જીવોને હું અભયદાન આપું. દીનાનાહ કિવણાણમ ચ ઈશ્વરીય સંપયમ, દીન હોય, અનાથ હોય, કંજૂસ હોય, એ બધાને હું ઐશ્વર્ય સંપાદન કરી આપું, પૈસા આપું, ધન આપું. જય જણાણમ ચ વટ્ઠંબ દાણમ, સાધુ ભગવંતો સાધ્વી ભગવંતો હોય એમની વ્યાવચ્ચ કરું. સબ્બાયણાણમ ચ કરેમી પૂયમ, બધા જ જિનાલયો પરમાત્માના સ્થાનો છે એ બધામાં હું ભક્તિ, પૂજા, આરાધના. એક ઉત્તમ આત્મા ગર્ભમાં આવે, એક ઉત્તમ આત્માનો પ્રવેશ થાય અને આવી વિચારધારા ઉન્નત થઈ જાય. સાક્ષાત આપણા ધર્મ આપણા હૈયામાં પ્રવેશ્યો હોય તો શું થાય? નિશાની, તમારા જીવનમાં ધર્મ પ્રવેશ્યો છે એની નિશાની શું? શું નિશાની? શું બદલાય? શું બદલાય તો ધર્મ કયો ગણાય? ધર્મ પ્રવેશો ગણાય. આપણા જીવનમાં ધર્મ પ્રવેશો છે, આપણા જીવનમાં ધર્મ આવ્યો છે, એની નિશાની શું? આપણે પૂજા કરતા થઈ ગયા, આપણે સામાયિક કરતા થઈ ગયા, આપણે પ્રતિક્રમણ કરતા થઈ ગયા. સાચી વાત, સારી વાત, પણ ક્યાં પરિવર્તન આવવું? વિચાર બદલાવા જોઈએ, વૃત્તિ બદલાવી જોઈએ. હવે મારું જીવન અત્યાર સુધી ભોગ પ્રધાન હતું, હવે મારું જીવન યોગ પ્રધાન છે. અત્યાર સુધી મારો સમય ટીવીમાં, છાપામાં, મેગેઝિનોમાં, વાતોમાં, ચિતોમાં એમાં જતો હતો, મોબાઈલમાં. ના, હવે મારો સમય વાંચનમાં જશે, સ્વાધ્યાયમાં જશે, ગુરુના સમાગમમાં જશે, આત્મચિંતનમાં જશે. અંદરની વિચારધારા બદલાઈ જાય, ધર્મ પ્રવેશે. અત્યાર સુધી પર્વ વગેરે દિવસો આવે, કોઈ પણ સારા તહેવાર આવે એટલે ખરીદીનો વિચાર આવતો. હવે શું આવવો જોઈએ?
હવે પરોપકાર આવે, હવે સત્કાર્યો શું છે. ના, અત્યાર સુધી હું મને પોતાની જાતને કેન્દ્રમાં રાખીને વિચારતો હતો, હવે મને પરોપકાર કરે. તમે બજારમાં જઈને 15 જોડી કપડા લઈ આવો, એક સાથે પહેરવાના છો નહીં. હવે મારે પરોપકાર. હવે જે ગરીબ ગુરુબા છે, જે દીન છે, અનાથ છે, સાધર્મિક છે, જીવદયાનું કામ છે, રોજ તમારા ઘરે દૂધ આપવા વાળો આવતો હશે, શાકભાજી વાળો આવતો હશે, તમારા ઘરમાં કામ કરવા વાળા આવતા હશે, એ બધાને રાજી કરે, એ બધાને ખુશ કરવાનો વિચાર આવે. ના, આ લોકો પણ આ દિવસોમાં તમારા ઘરે એ લોકો આવે અને સાવ ફાટલા તૂટલા કપડામાં આવે, તમને કેવું લાગે? તમને વિચાર આવે ખરો? તમે દુકાનના નોકર હોય, દૂધ વાળા, એ બિચારાને કોઈ દિવસ રજા જ નહીં, એને આપવા આવવાનું જ મજબૂરી. છતાંય આપણા મનમાં વિચાર આવવો જોઈએ, અત્યારે પર્વ દિવસો છે, મારા પર્વના દિવસો હોય કે તહેવારના દિવસો હોય, ચાલો આને રાજી ખુશ કરી. ધર્મ પ્રવેશે એટલે વૃત્તિ બદલાય, વિચારો બદલાય, વ્યવહાર બદલાય, બધું જ બદલાય. સમય સંયોગોના હિસાબે કદાચ આ બધી ક્રિયા ન કરી શકે, પણ વિચાર તો બદલાય. આ ધર્મ પ્રવેશ હોવો જોઈએ. એક ધર્મ સંપન્ન આત્મા આવે ગર્ભમાં અને આટલા બધા વિચારો બદલાઈ જતા હોય તો સાક્ષાત ધર્મ પ્રવેશે, શું ના બદલાય? રાણીને દોધ થયા, નિવેદન કર્યું રાજા સાહેબને કે સાહેબ આ રીતે મનના પરિણામો છે, મનમાં વિકલ્પો આવે છે. અને રાજાએ બધા જ દોહલા તસ્સ સંપાયણેન જાઓ મહાપમો જણવ્યા. લોકોમાં આનંદ થવાનો જ, આનંદ થવાનો. સબ્વચીય ધન્નાણમ હોય અવસ્થા પરોવ યારાય બાલ સતિસ્તવ ઉદવો જણસ્ત ભૂણમ ભયાસે. એ બધું કહે છે કે જે પુણ્યશાળી આત્મા છે, ઉત્તમ આત્મા છે, ધન્ય આત્મા, એ આત્માની દરેક અવસ્થા પરોપકાર માટે થાય. જોજો, હજી તો આ જીવ ગર્ભમાં આવ્યો અને ત્યાં જ બધા જીવોને અભયદાન કરવાનું મન થયું. સગળા જીવોને આનંદ આપવાનો, જે દીન છે, જે અનાથ છે, જે ગરીબો છે, જે દુખિયાના છે, એ બધાને મદદ કરવાનું મન થયું. આનંદ થવાનો. હજી તો ધરતી ઉપર પગ નથી મૂક્યો, હજી તો ગર્ભમાં આવ્યો છે એવો આત્મા સબ્વચીય ધન્નાણમ હોય, કોઈ પણ અવસ્થા હોય, આ તો ગર્ભની અવસ્થા છે, તોય પરોપકાર કરે. આપણે ધન્ય ખરા? આપણે ધન્ય ખરા કે નહીં? વિચાર કરવો પડશે રાજુભાઈ, ખરા કે નહીં? નહીં છીએ ભાઈ, ધન્ય છીએ આપણે. કેમ ધન્ય નથી? હવે વિચાર કેમ કરવો? આપણે સમજ્યા નથી એ જુદી વાત છે, પણ આપણે ધન્ય નથી એ વિચારતા જ નહીં. આર્ય ક્ષેત્ર મળ્યું, ઉત્તમ કુળ મળ્યું, દેવગુરુ ધર્મ મળ્યા, શાસન મળ્યું. ધર્મ ગમે છે, કઈ વાત ઓછી પડે છે ધન્યતામાં? ખાલી સમજણ ઓછી પડે છે, બાકી આપણા જેવો ધન્ય કોઈ નથી. પણ સમજણની આવનો પરિણતિ ક્યાંથી આવશે ભાઈ? સમજાઈ જાય ને, તમારા હાથમાં જે વસ્તુ છે એ ચિંતામણી છે, એ રત્ન છે, એવું સમજાય ને તો તમારા અહીંયામાં કઈક ઉથલ પાથલ મચે. તમને ખબર, પેલા ભરવાડને ખબર જ નથી કે આ રત્ન છે, હવે બકરીની ડોકે બાંધે. આ સરસ મજાનો ચળકતો પથ્થર છે, આને બકરીની ડોકે બાંધી. અજ્ઞાન આપણને અનેક વખત પ્રાપ્ત થયું છે, પણ આપણે ખોયું છે આપણા અજ્ઞાન ના લીધે. શેના લીધે ખોયું? નથી મળ્યું નહીં, મળ્યું જ છે, પણ આપણું અજ્ઞાન અને એના લીધે આપણે આને ગુમાવતા આવ્યા છે. ફરી ગુમાવવું? આજે તો આપણી પાસે સમજણ પણ પુરુષાર્થ નથી, તૈયારી નથી આપણી, એના માટેનું સમર્પણ નથી. આપણે હજી ત્યાંથી જ્યાંથી છૂટવો જોઈએ ને ત્યાંથી છૂટવા તૈયાર નથી. સૌથી મોટી ખોટ એ છે આપણો પુરુષાર્થ. આપણે એમ સમજીએ છીએ કે આ ધર્મ પુરુષાર્થ એટલે શું? આપણા મનમાં એમ થાય ધર્મ પુરુષાર્થ એટલે શું? સામાયિક વધુ કરવી, પ્રતિક્રમણો વધુ કરવા, ઔષધ વધુ કરવા, એ ધર્મ પુરુષાર્થ છે? ના, સંસારથી વધુ છૂટવું એ ધર્મ પુરુષાર્થ. સંસારના વ્યવહારથી અળગા થતા જવું, સંસારમાં જેટલું વધારેમાં વધારે આપીએ છીએ ને ત્યાંથી પાછા ફરવું ને એ ધર્મ પુરુષાર્થ.
જ્યાં સુધી ત્યાંથી નહીં છૂટો ત્યાં સુધી અહીં કંઈ નહીં કરી શકો. આપણે નથી કરી શકતા. પર્યુષણ જાય એટલે હાશ થઈ જાય છે ને, આ શું છે? કાંઈ જીવન બદલાઈ જાય તમારું. મારે એટલું જ પૂછવું છે, ભાદરવા સુદ ચોથ સુધી તમારી જે જિંદગીની જે ચર્યા હતી, જે આખા દિવસનો જે કાર્યક્રમ હતો, એમાં આટલો બધો ફેરફાર આવી જાય? એકાએક આટલો ફેરફાર આવી જાય, બધું છૂટી જાય? બસ એ જ હું એ કહું, આપણી માનસિકતા આપણે બનાવી દીધી છે કે બસ આટલો જ કરાય. આપણે ધન્ય છીએ જ ધન્ય. બસ સમજણ ઓછી પડે, સમજણ ઓછી એ જ વિકસાવવાની છે. અજ્ઞાન દૂર કરવાનું છે. આપણે આપણી પાસે શું છે એની કિંમત સમજાઈ જશે ને ત્યારે તમને આનંદ થશે. તમારા ઘરમાં જ અંદર દાટેલું ચરુ છે, અંદર દાટેલી સંપત્તિ છે, ધન છે, અને આપણે બહાર શોધવા નીકળ્યા છીએ. એના જેવો ઘાટ છે. જેમાં મૃગ કસ્તુરીઓ રે મૃગ દિશી દિશી ફરે, લેવા મૃગમદ ગંધ. શું આવે છે આગળ? ક્યાં ગયા લલિતભાઈ? હે હા, તિમતક ઢૂંઢે રે બાહિર ધર્મ ને મિથ્યા દૃષ્ટિ રે અંધ. શ્રી ધીમંદર સાહેબ સાંભળો, સવાસો ગાથાનું સવાર. જેમાં મૃગ કસ્તુરીઓ રે, એ કસ્તુરીઓ મૃગ હોય ને, એને સુગંધ આવતી હોય, આખા જંગલમાં દોડ લગાવે. અહીંયા 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 ક્યાંથી આવે છે, ક્યાંથી આવે છે, ક્યાંથી આવે છે, દોડ્યા જ કરે, દોડ્યા જ કરે. મળે ક્યાં હોય? હરી ફરીને પોતાની અંદર છે એનો બોધ નથી એટલે બીજે ફાંફા કરે. તેમજ ઢૂંઢે રે બાહિર ધર્મ ને મિથ્યા દૃષ્ટિ રે અંધ. મિથ્યા દૃષ્ટિને આંધળા લોકો શું કરે છે? બહારનો ધર્મ શોધવા માટે ફાંફા મારે. આપણે બહાર ફાંફા મારીએ છીએ. અંદર ઉતરો, દરિયો છે દરિયો. એક વાર અજ્ઞાન એના પડલ હટાવો, દરિયો હિલોળા લેતો દેખાય. ધન્ય છીએ આપણે, કેમ નથી? આપણે ચલો તીર્થંકરનો જીવ નથી, આપણે કોઈ એવો મહાન જીવ નથી આપણે, પણ આપણે પણ ધન્ય છીએ. શાસન મળ્યું છે, આર્ય દેશ મળ્યું છે, ઉત્તમ વિચારધારા મળી છે, જ્ઞાન મળ્યું છે, દેવગુરુ ધર્મનું સાનિધ્ય મળ્યું છે. આપણી પણ કઈ નહીં, આપણી અવસ્થા બધી જ પરોપકારની હોય એવું ના બને, કબૂલ. પણ હું મારા થકી કોઈને પીડા ન થાય, મારા થકી કોઈને સંકલેશ ન થાય, મારા થકી કોઈને સંતાપ નહીં થાય, એટલી તો આપણી જિંદગી હોઈ શકે કે નહીં? એટલો તો આપણો ધર્મ ઉજ્જવળ હોઈ શકે કે નહીં? આપણો ધર્મનો પુરુષાર્થ કમસે કમ એટલો તો હોય કે મારા થકી કોઈને સંતાપ નહીં, ક્લેશ નહીં, ઉદ્વેગ નહીં, વિષાદ નહીં. આ તો નહીં થયો. બીજાનો ઉપકાર કરી શકું તો શ્રેષ્ઠ, પણ કમસે કમ કોઈની પીડામાં, કોઈના સંતાપમાં, કોઈના દુઃખમાં હું નિમિત્ત નહીં બનું. આટલો સંકલ્પ હોય આપણે, હોવો જ જોઈએ. આપણો ધર્મ આટલે સુધી તો પહોંચવો જ જોઈએ. સર્વસ્ય ધન્યાણામ હોય અવસ્થા પરોપકારાય. ધન્ય પુરુષોની બધી જ અવસ્થા પરોપકાર માટે હોય. તમે ભગવાનને જુઓ, ચ્યવનથી માંડીને ઉપકાર ઉપકાર ઉપકાર, નિરંતર ઉપકારની વાત. કોઈ પણ સ્થિતિમાં ભગવાન હોય, ઉપકાર સિવાય કાંઈ. ભગવાન વર્ષીદાન આપે, બધા જ લેવા. તમે જુઓ ભગવાનની ક્ષમતા જોજો. એ વર્ષીદાન આપતા આપતા જો ભગવાન કોઈના માથે હાથ મૂકી દે ને, તે જ ભવે મોક્ષે જાય, તે જ ભવે મોક્ષે જાય. પ્રભુ કર પદ્મ ધરે જસ ઉપરે, તે ચિદ રૂપના ધારી રે. પરમાત્માનો હાથ જો વર્ષીદાન દેતા દેતા કોઈના માથે પડી જાય ને, તો તે જ ભવે મોક્ષ થાય. આ ઉપકાર, એક એક અવસ્થા ઉપકારની. ભગવાન ભગવાન વિચરે. છઠ મહિનાની રે ભૂખ તરસ, 6 મહિનાની ભૂખ તરસ, રોગ શોક ઉપદ્રવ, પરમાત્મા નીકળે શાંત થઈ જાય. ખાલી નીકળે, કશું જ કરતા નથી. ભગવાન વિચરે. એમની ઓરાય, એમની ઓરાય યોજનો સુધી
ઉપદ્રવ ન થાય, રોગ ન થાય, શોક ન થાય, હોય તો ચાલ્યા જાય. ક્યારે આવ્યા? આ ચમત્કાર નથી, બરાબર યાદ રાખજો. આ કોઈ ચમત્કાર નથી અને પુણ્યથી મળતી વસ્તુ નથી. આના માટે પુરુષાર્થ કર્યો છે. શું કર્યું? એક એક જીવ માટેની કરુણા વિચારી છે ભગવાન, એક એક જીવ માટેની મૈત્રી વિચારી છે ભગવાને, અને માટે આ સ્થિતિ. આ કોઈ મંત્રથી થતું નથી, કોઈ ચમત્કારોથી ને પુણ્યથી થતું નથી. એક જ સાધન છે પુરુષાર્થ. તમારા અંતરને તમે ભાવિત કરતા રહો, પ્રત્યેક જીવ માટે ભાવિત કરતા રહો. બસ શુભ થાઓ, શુભ થાઓ, શુભ થાઓ. તમારા મનમાં કોઈને પણ જુઓ ને કલ્યાણ થાઓ, બસ એક જ વિચાર આવવો જોઈએ. અને તમે જોજો 6 મહિનામાં ચમત્કાર થશે તમારા જીવન. કશું જ બોલવું નહીં પડે, કશું જ કરવું નહીં પડે, પણ ભાવિત કરવું પડે. પછી તમારો દુશ્મન સામે આવી જાય તો નખો જ જાઓ, એ નીકળે ને તો બાકીનું 2 મહિના સુધી બોલેલું બી નકામું જાય. 2 મહિના સુધી કલ્યાણ ચિંતવ્યું હોય, પણ એક વાર કોઈનું નખો જ વિચાર્યું તો 2 મહિનાનું કલ્યાણ થતું. કોઈ પણ તમારી સામે આવે, તમારી સાથે આવે, એક જ મનમાં ભાવ આવે. ભલે તમે બોલો નહીં, પણ આંખોમાં મૈત્રીપૂર્વક, આંખોમાં કરુણાપૂર્વક તમે એટલું જ વિચારો, આનું કલ્યાણ. ધન્ય છીએ આપણે, પણ આપણી પણ અવસ્થા ભલે પરોપકાર ન થાય, પણ આપણી અવસ્થા કોઈ પણ કોઈના દુઃખ માટે, કોઈના પીડા માટે, કોઈના સંતાપ માટે ન છે. ચંદ્રાનંદ વિમાનમાંથી શ્રીકાંતાના ગર્ભમાં આવ્યા, સમય વીત્યો, જન્મ થયો. એની માતાએ સ્વપ્ન જોયું છે, સિંહ બાળને મોઢામાં પ્રવેશતો જોયો. એટલે રાજાજીએ કીધું, ભાઈ તારો દીકરો તો મોટો મહારાજા થશે, રાજા મહારાજ. જન્મ થયો અને મહિના પછી નામકરણ. સિંહનું સ્વપ્ન જોયું હતું એટલે સિંહ કુમાર એવું એનું નામ પાડ્યું. ધીમે ધીમે રાજકુળમાં છે, લાડ કોડમાં આનંદ પ્રમોદથી ઉંમર વીતતી ચાલી યુવાન થયા. વસંત ઋતુનો સમય આવ્યો. વસંત ઋતુ એટલે આનંદ પ્રમોદની ઋતુ. બધા જ યુવાનો, આખું ગામ હિલોળે ચલાય. પેલા ઋતુ પ્રમાણે બધા મહોત્સવો થતા, ગામમાં ઉત્સવો થતા. આખું ગામ હિલોળે ચલાય, બધા આનંદ પ્રમોદ કરવા માટે બહાર જાય. પેલા તો જગ્યાઓ હતી, હવે તમારે ત્યાં બહાર જવાની જગ્યા ક્યાં જાઓ તમે? તમારે અમદાવાદમાં એમ થાય કે કોઈ એકાંત જગ્યાએ જઈને બેસવું છે આખા અમદાવાદમાં કોઈ જગ્યા સિવાય ગાંધીનગરની બહાર નીકળી જાવ તો કદાચ મળી જાય. એ ભાઈ પાર્ટી પ્લોટ. હવે પાર્ટી પ્લોટમાં કયા જગ્યા પણ છે ને, તમારા વિચારોને શાંત કરે એવી હોવી જોઈએ. પાર્ટી પ્લોટ નામ જ એવું છે, તમે ઘૂસો ને અંદર એટલે તમારા મનમાં આવા જ બધા વિકલ્પો આવે. જગ્યા પણ એવી શોધવી પડે કે જ્યાં તમને શાંતિ મળે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ બધાનો પ્રભાવ હોય છે આપણા મન ઉપર, બધાનો પ્રભાવ. આ વસંત ઋતુ શું છે? કાળ, અને એનો પ્રભાવ હોય જ. ક્રીડા સુંદર નામના ઉદ્યાનમાં સિંહ કુમાર પોતાના મિત્રોથી વીટલાયેલા બધા ગયા. ઋતુ પ્રમાણે આપણે ત્યાં હમણાં જો હોળી આવશે, આયંબિલ કરવાનું વિધાન આવે. હવે 9 દિવસ આયંબિલ કરવાના. કેમ? ઋતુ, જે ઋતુમાં આપણા શરીરમાં પરિવર્તનો આવતા હોય અને એ પરિવર્તનોના લીધે આપણી વિચારધારામાં પરિવર્તન આવે. તમે જોજો સવારનો સમય, બપોરનો સમય, જો કે તમારા માટે તો બધા સરખા સમય ને, કઈ સમય જ ક્યાં છે તમારે? તમે કોઈ દિવસ સાંજનો અનુભવ કર્યો? કોઈ દિવસ સવારનો અનુભવ કર્યો? નસીબમાં જ નથી તમારે. તમે એટલી ચકાચોંધની વચ્ચે રહો છો ને, સાંજ પડી છે કે નહીં, તમે તમારી એસી રૂમ હોય ઓફિસની, અને તમે અંદર ઘૂસ્યા હો 12 વાગ્યાથી અને રાત્રે 8 વાગે બહાર નીકળવાનું હોય, એક જેવું વાતાવરણ, ચોથો હારો પ્રવર્તે. એક જેવું વાતાવરણ, ચોથો હારો પ્રવર્તતો હોય. ના કોઈ સૂર્યના અજવાળા હોય, સૂર્ય ઉગ્યો છે, મધ્ય આવ્યો છે, ડૂબ્યો છે, એકેય વાતાવરણથી ખબર પડે નહીં. એસી ચાલુ હોય તમારી અંદર, કાંઈ ખબર પડે નહીં. ઘડિયાળ જુઓ નહીં, તમને ખબર પડે ખરી?
કે કેટલા વાગ્યા. તમારા નસીબમાં કોઈ વાતાવરણ જ નથી બચ્યું કે તમે કુદરતની સાથે જોડાઓ અને કુદરતને માણો, એવી કોઈ સ્થિતિ બચવા નથી. આ વિકાસ, આ પેલો ગાંડો થયો છે એ વાત નથી. અત્યારે એ ચાલ્યું છે. લોકો પણ ગાંડા. કેટલો ટાઈમ છે લોકો પાસે, તમે વિચારો કેટલો ટાઈમ છે. આમાં કલાકો વગાડ છે આવી બધી ફાલતુ વાતો. પોતે જે કાંઈ કરી શકે નહીં ને એ આવું કરે. હું તો વ્યાપક જેને કહીએ છીએ, વિજ્ઞાન જેને વિકાસ કહે છે એની વાત કરું. આ વિકાસ છે આપણો. આ બધા જંગલો ઉભા કર્યા છે સિમેન્ટના, એમાં તમારી પાસે ઝાડ નથી બચ્યા. આ કાલે ગરમી કેટલી હતી, કેમ હતી? આપણા પાપે. પેલા તો આ ઉદ્યાનમાં જતા બધા લોકો, અત્યારે ઉદ્યાન નથી બચ્યા. હવે ઘરમાં બગીચા. હવે તો તમારા એપાર્ટમેન્ટ એવા બને છે, ફોટા આવે ઘણી વાર છાપામાં, એમાં જ બગીચો હોય તમારા ઘરમાં જ, નાનકડું મૂક્યું હોય. બધા ક્રીડા સુંદર ઉદ્યાનમાં. સામંત લક્ષ્મીકાંત, એમની દીકરી કુસુમાવલી, સામંત એટલે રાજાનો ખંડિયો, એની દીકરી કુસુમાવલી ત્યાં આવી. એની સાથે નજર મળી અને પ્રેમ ઉત્પન્ન થયો, અનુરાગ ઉત્પન્ન થયો. હરિભદ્ર શ્રીમાજી સરસ કારણ આપ્યું. અનંત ભવ બત્થ રાગ દોષેણ, અનંત ભવથી જેનો અભ્યાસ કર્યો છે એવા રાગના દોષથી આવો સ્નેહ કે કોઈના પ્રત્યે એક એક વૃત્તિ આપણા અંદર જે પડી છે ને, દરેક વૃત્તિની પાછળ અનંત ભવનો અભ્યાસ કામ કરે. આપણે એમ વિચારીએ, સાહેબ આટલો બધો ક્રોધ, સાહેબ આટલી બધો પ્રપંચ, આટલી બધી માયા, આટલો બધો લોભ, આવો સ્વભાવ, આ નેગેટિવ પાસું થયું. સારામાં પણ સાહેબ આવી રીતે દાન આપી શકાય, સાહેબ આવી રીતે તપ કરી શકાય, સાહેબ આવી રીતે આ કરી શકાય, ધર્મ કરી શકાય, આવી રીતે ભણી શકાય. પોઝિટિવ હોય કે નેગેટિવ, કોઈ પણ વૃત્તિ એની પાછળ અનેક 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 ભવોનો અભ્યાસ કારણભૂત છે. શું કારણભૂત છે? અનેક ભવોનો અભ્યાસ. અને લગભગ દરેક ભવમાં આ જ અભ્યાસ છે. આપણો મોહનો અભ્યાસ છે, રાગનો અભ્યાસ છે. રાગ અને દ્વેષનો અભ્યાસ આપણે કર્યો. ભોગની પાછળ ભવો વેડફ્યા છે. ઇન્દ્રિયોની તૃપ્તિ માટે જ મથામણ કરી છે આટલા ભવો સુધી. કોના માટે મથામણ કરતા? તમે એક પશુને જોશો, એ શું કરતું હશે? જેને ધર્મ નથી સમજાયો અને જેની પાસે પુણ્ય છે એ માણસો શું કરે? કોની પાછળ દોડે? જેની પાસે ધર્મ છે ને સમજાયો નથી, એની પણ શી હાલત છે? શેનો અભ્યાસ? આ જ અભ્યાસ, આ જ સિંચન, સતત આ જ સિંચન. મરવા પડ્યો હોય ને તોય ભોગની લાલસા છૂટે નહીં. તોય છેલ્લે છેલ્લે મારે આ ખાવું છે, મારે તે ખાવું છે. તમે જોજો, ખાવા પીવાની લાલસા જાગે ને છેલ્લી છેલ્લી ઘડીએ ડાક્ટર કે, જોજો ગમે એવો ડાયાબિટીસ નો પેશન્ટ હોય ને, મરવા પડ્યો હોય, ડાક્ટર કે ભાઈ જે માંગે આપી દે, જવાનો જ છે ને. હા, એટલા માટે ત્યારે મનમાં કઈ વાસના ન રહી જાય. મરવા પડ્યા હોઈએ કોઈ ખાવા પીવાની વાસના ન છૂટે. આ શું કહેવાય? પૈસો ન છૂટે, પદાર્થોની આસક્તિ ન છૂટે. પેલા ડોશીમાં મરવા પડ્યા ને, હું કર્યા કરે. પેલા છોકરાઓ બિચારા, એને એમ થાય કે માને કાંઈક કેવું કો ને કો આટલા વર્ષની ક્યાંક પૂંજી મૂકેલી હોય અને કઈ ન શક્યા હોય અને હવે કહેવાનું હોય, છોકરાને બીજું શું વિચાર આવે? આ જ વિચાર આવવાનો છે. તમે આખી જિંદગી જે ભણાવ્યા છે ને એ તમને છેલ્લી ઘડીએ જોવા મળશે. છોકરાઓને એમ થયું માને કઈ કેવું છે, નક્કી કઈક જરૂરી વાત છે, આટલી વારથી હું કરે. પેલા સમયમાં અંતકાળિયા વેદ હતા. શું કરે? એક એવી દવા પીવડાવે ઘસીને, એક ક્ષણભર માટે તો એનામાં ચેતના આવી જાય. બોલાવ્યો એને, તારે જે પૈસા લેવો એ લે, પણ આ માજીને બોલતા કરે 2 મિનિટ માટે. સારું, ઘસીને ચટાવી દીધી દવા અને માજી એકદમ ભેડા થઈ ગયા. હજી હું જીવતી બેઠી છું અને પેલી બકરી સાવરણી ચાવી જાય. તમને સમજ નથી પડતી?
આ શું છે? બાપડા પૈસા બગાડ્યા અને સાવરણી બચાવવાનો વખત આવ્યો. હજી હું જીવતી બેઠી છું, બકરી સાવરણી ચાવે, તમારું ધ્યાન નથી જતું, ત્યારે તું મરવા પડી છે ભાઈ. સાવરણી લઈ જવાની છે કઈ ત્યાં? પણ નહીં, મૂઢતા છૂટે જ નહીં, મૂઢતા છૂટે જ નહીં. અભ્યાસ, અનંત ભવનો અભ્યાસ, સુખીનો વિષય તૃપ્તા નેન્દ્રો પેન્દ્રા દયોપ્યહો ભિક્ષુરેકા સુખી લોકે જ્ઞાન તૃપ્તો નિરંજન. ઉપાધ્યાયજી મહારાજ જ્ઞાન સા સુખીનો વિષય તૃપ્તા નેન્દ્રો પેન્દ્રા દયોપ્યહો. ઇન્દ્ર હોય કે ગમે તેવા ચમરબંધીઓ હોય, ઇન્દ્રિયોના વિષયોથી ક્યારેય કોઈ સુખી થયા નથી, તૃપ્ત થયા નથી, ધરાયા. દેવલોકના આયુષ્ય કેટલા હોય? આપણા કરતા લાંબા ટૂંકા? આપણું તો કોઈ હિસાબમાં જ ના આવે. સાગરો પવોના આયુષ્ય હોય, એટલા કાળ સુધી જે સુખો ભોગવ્યા હોય અને છતાં એને ધરવ ન થાય, તૃપ્તિ ન થાય. સુખીનો વિષય તૃપ્તા, વિષયોથી ક્યારેય તૃપ્તિ થતી નથી. કોઈ પણ વિષય લો, ક્ષણિક ક્ષણિક. કેટલું? તમારી ખાવાની ઈચ્છા હોય, પીવાની ઈચ્છા હોય, પહેરવાની ઈચ્છા હોય, ઓઢવાની ઈચ્છા હોય, કોઈ પણ ઈચ્છા ગમે તેટલી હોય, કેટલી વાર તૃપ્તિ રહે? તમને એમ થાય આજે તો ગુલાબજાંબુ ખાવાનું બહુ મન થયું છે, ઝાપતી જાઓ, ઈચ્છા કરતા બે વધારે ખાઈ લો, પછી કેટલી વાર? ક્ષણિક તૃપ્તિ. આવેશ શમે છે, ઈચ્છાઓ શાંત નથી થતી. શું શમે છે? આવેશ શમી જાય છે, ઈચ્છાઓ શાંત નથી થતી. અને આપણે માનીએ છીએ કે ભોગ ભોગવી લઈએ એટલે ઈચ્છા શાંત થઈ જાય છે. આ સૌથી મોટી ભ્રમણા. આવેશ શમે છે, ઈચ્છા નથી શમતી. ઈચ્છાની પજવણી એ તો શાશ્વત છે આપણામાં. ક્યાં ફોકસ કરવાનું? ફોકસ ક્યાં કરવાનું? ફોકસ ઈચ્છાઓ ઉપર, ઈચ્છાઓના નિરોધ ઉપર કરવાનું, ઈચ્છાઓને સમાપ્ત કરવા ઉપર કરવાનું. તપ એટલે કરવાનું. શેના માટે તપ કરવાનું? ખાવાની જે લાલસા છે, આહાર સંજ્ઞાને તોડવાની. ખાલી ભૂખ્યા મરવાથી તો કોઈ ફાયદો. આહાર સંજ્ઞા તૂટવી, ઈચ્છા તૂટવી, ક્ષણિક તૃપ્તિ થાય. આ તમારા પ્રસંગો આવે, તમારા ઘરમાં સંસારના વ્યવહારના પ્રસંગો આવે અને આ બધા બ્યુટી પાર્લરની અંદર 15-20 હજાર રૂપિયા આપીને ડેકોરેટ થઈને બહાર નીકળે, શણગાર કરીને. કેટલી વાર? 10-15 દિવસ રહેતું હશે ને, પછી નાતા ધોતા નહીં હોય 15 દાડા, ખાલી કલાક. એ એના વાળ કાપે ને તો 15,000 રૂપિયા લે. અને કાપે હું પેલા છેડા જરાક જરાક આમ આમ કરે એટલે આને એમ થાય બહુ સારું કરી નાખ્યું. હે એટલે આ દુઃખી થયેલા બધા અમને કહી જાય, અમે કઈ ગયેલા ન હોય. દુઃખી થયેલા અમને કહી જાય, સાહેબ જેને ન મળ્યું એ બી કહી જાય. એને વસવસો રહી જાય, આપણને મળતું નથી તોય કહી જાય. અને જેને ખરેખર દુખતું હોય કે આ લોકો કેવા પૈસા વેડવે, કેટલા રૂપિયા વેડવે, આઈબ્રો કરાવવા જાય, કઈ કઈ કરાવવા જાય, અને કલાક પછી તો પાછા એવા ને એવા જ હોય, કોઈ ફરક નહીં. કોને છેતરી શકો તમે? હે હા, ફોટા પાડીને રાજી થાય, અમે આવા દેખાતા. ક્ષણિક તૃપ્તિ છે, ઈચ્છાઓ શાંત નથી થતી. બસ આ ચક્ર છે. આવેશની પૂર્તિ કરો, ઈચ્છાની પૂર્તિ કરો અને ચાલ્યા જ કરે. અનંત ચક્ર, અનંત ભવ ભત્થ રાગદો છે. અનંત ભવનો અભ્યાસ આપણને વારંવાર એની તરફ દોરી જાય છે અને એ અભ્યાસને તોડવા માટે છે. અહીંયા પણ કુસુમાવલીને જોઈ અને સિંહકુમારને અનુરાગ થયો છે. પછી શું થાય છે? શું સ્વરૂપ તે અગ્રે અધિકાર